વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું કે ગણ જે છે એ ગણને આપણે અગાઉ જોયું એ પ્રમાણે કે ગણને ત્રણ અલગ અલગ રીતે યાદીની રીત, ગુણધર્મ રીત અને બેન આકૃતિની મદદથી આપણે દર્શાવીએ છીએ. પણ આ જે ગણ જે છે એના કેટલાક પ્રકાર છે. તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે ગણના પ્રકાર કયા છે અને એને કઈ રીતે આપણે સમજી શકીએ છીએ. તો સૌથી પહેલા જોઈશું ખાલી ગણ. ખાલી ગણ જે છે એ ગણની અંદર એક પણ સભ્ય મળતો નથી, કે જે ગણ કે જેની અંદર એક પણ સભ્ય નથી એવા ગણને આપણે ખાલી ગણ કહીએ છીએ. અથવા તો એ ખાલી ગણ જે છે એને આપણે ઇંગ્લિશની અંદર નલ સેટ કહીએ છીએ, અથવા તો ગુજરાતીમાં કહેવું હોય તો એને રિક્ત ગણ પણ કહેવામાં આવે છે. તો મિત્રો, જે ગણની અંદર એક પણ સભ્ય નથી મળતો એ ગણ જે છે એને આપણે ખાલી ગણ કહીએ છીએ. ખાલી ગણ જે છે એને દર્શાવવા માટે એને સંકેતની અંદર ફાઈ, મેં તમને અહીંયા સંજ્ઞા બતાવેલી છે ફાઈની, તો એ ફાઈની સંજ્ઞા વડે તમે દર્શાવી શકો છો. અથવા આની અંદર બે ધનુષ કૌંસ જે છે એ કરો એટલે એનો મતલબ એ થયો કે આપેલો ગણ જે છે એ ખાલી ગણ છે. તો આ રીતે બે રીતે તમે ખાલી ગણ જે છે એને નિર્દેશિત કરી શકો છો. પણ જો એક્ઝામની અંદર તમને આ ખાલી ગણ વિશે પૂછાય અને જો ભૂલથી તમે આ રીતે લખી નાખશો, ધનુષ કૌંસની અંદર શૂન્ય લખશો, તો આ જે છે એ ખાલી ગણ દર્શાવતો નથી. અહીંયા શૂન્ય જે છે એ ગણનો એક સભ્ય દર્શાવે છે. તો આ જે છે એ ગણને આપણે સિંગલટોન સેટ કહીએ છીએ, કે જેની અંદર એક જ સભ્ય આવતા હોય એવા ગણને સિંગલટોન સેટ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે ખાલી ગણની વાત ચાલે છે, એટલે ગણની અંદર જો એક પણ સભ્ય ના આવતા હોય તો એવા ગણને આપણે ખાલી ગણ કહીશું. માટે આ રીતે તમે જો દર્શાવ્યું છે તો એ ખોટું હશે. તો ગણને દર્શાવવા માટે 5 અથવા તો આ રીતે ધનુષ કૌંસ વડે તમે દર્શાવી શકો છો. તો એના એક્ઝામ્પલ જોઈએ તો એ ગણ આપેલો છે x, કે જ્યાં x એ z થી શરૂ થતા અંગ્રેજી વર્ષના મહિના દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે અંગ્રેજી મહિના જે છે એની અંદર એક પણ મહિનો એવો નથી કે z થી શરૂઆત થતો, તો આની અંદર એક પણ મહિનો આવશે નહીં. માટે આ ગણ જે છે એ ખાલી ગણ કહીશું. એ જ રીતે x, કે જ્યાં x belongs to n પ્રાકૃતિક સંખ્યામાંથી લઈશું, જેની કિંમત x ની કિંમત જે છે 1 અને 2 ની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા. 1 અને 2 જે છે બંને પ્રાકૃતિક સંખ્યા છે, એની વચ્ચે એક પણ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે નહીં. તો એટલા માટે આ જે છે એ ગણ પણ કેવો બનશે? ખાલી ગણ બને છે. એ જ રીતે ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો x such that x2 - 3 = 0. તો આની અંદર આપણે જોઈએ તો x ની જે કિંમતો મળે છે x2 - 3 = 0, therefore x2 = 3, so x ± √3. મિત્રો, તમે જાણો છો કે વર્ગમૂળમાં 3 જે છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. 3 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે અને 3 જે છે એનું વર્ગમૂળ આપેલું છે, એનો મતલબ થયો કે અવિભાજ્ય સંખ્યાનું જ્યારે વર્ગમૂળ હોય તો એ સંખ્યા હંમેશા અસમય સંખ્યા જ બને છે. પરંતુ અહીંયા આપણને માંગેલું છે કે x ની જે છે એ સમય સંખ્યા ધરાવે છે. એનો મતલબ એ થયો કે આ ત્રીજા નંબરનો c ગણ જે છે એની અંદર પણ એક પણ સભ્ય એવો નહીં મળે કે જે સમય સંખ્યા દર્શાવે. જે પણ સભ્ય મળશે એ અસમય સંખ્યા દર્શાવે છે. એટલા માટે ત્રીજા નંબરનો જે ગણ જે છે એ પણ ખાલી ગણ દર્શાવે છે. તો બીજા નંબરની ગણની વાત કરીએ તો શાંત ગણ. શાંત ગણ કોને કહીશું? તો જે ગણ ખાલી નથી, કે જેની અંદર એટલીસ્ટ એકાદ સભ્ય હોય તો પણ એને આપણે શાંત ગણ કહીએ છીએ. અથવા તો કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યા ધરાવતો ગણ હોય તો એવા ગણને આપણે શાંત ગણ તરીકે દર્શાવીએ છીએ. દાખલા તરીકે એનું એક્ઝામ્પલ લઈએ તો ગણ એ દર્શાવેલો છે x such that x belongs to n. x ની કિંમત જે છે એ 200 કરતા નાની લેવાની છે. પણ પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે જોઈએ તો આ ગણ જે છે એની યાદી બનાવીએ તો આ ગણ જે છે એની અંદર યાદીની રીતે જો લખવામાં આવે તો 1 થી શરૂ થઈ અને 199 સુધી એ સંખ્યા ગણ દર્શાવે છે. તો આ સંખ્યા જે છે કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. એટલા માટે આ ગણ જે છે એને આપણે શાંત ગણ કહીશું. એ જ રીતે બીજા નંબરનો ગણ જોઈએ bx, કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો છે. અંગ્રેજી મૂળાક્ષરો જે છે આપણે જાણીએ છીએ જે આલ્ફાબેટ કહીએ છીએ અંગ્રેજીમાં ABCD. તો એ ABCD જે છે એની અંદર આપણે જાણીએ છીએ એના મૂળાક્ષરો જે છે એ ટોટલ 26 છે.
એ પણ ધન પૂર્ણાંક સંખ્યા જ દર્શાવે છે. આમ બંને જે સેટ તમને આપેલા છે, ગણ આપેલા છે, એ બંને કેવા છે? શાંત ગણ દર્શાવે છે. શાંત ગણ કોને કહીશું? કે જે ગણ ખાલી નથી, એની અંદર એટલીસ્ટ એક પણ સભ્ય હોય તો પણ આપણે એને શાંત ગણ કહીશું. અથવા તો કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યા ધરાવતા હોય એવા ગણને પણ આપણે શું કહીશું? શાંત ગણ તરીકે આપણે સ્વીકારી લઈએ છીએ. એના પછી ત્રીજો પ્રકાર જે છે એ છે અનંત ગણ. શાંત ન હોય તેવા ગણને આપણે અનંત ગણ કહીએ છીએ. અને અનંત ગણની અંદર રહેલા જે પણ સભ્યો જે છે એ સભ્યોની સંખ્યા સીમિત હોતી નથી. દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, પૂર્ણાંક સંખ્યાનો ગણ. પ્રાકૃતિક સંખ્યાનો ગણ જે છે એ 1 થી શરૂઆત કરી અને જમણી સંખ્યા રેખા ઉપર જમણી બાજુ અનંત સુધી વિસ્તરેલો છે. તો આ જે અનંત સુધી જે વિસ્તરેલી સંખ્યા જે છે એને દર્શાવવી કઈ રીતે? તો એ ગણની અંદર રહેલા અસંખ્ય સભ્યો જે છે એમાંથી અમુક સભ્યો જે છે એ દર્શાવ્યા પછી 3 ટપકા વડે આગળના સભ્યો જે છે એની રજૂઆત કરતા હોઈએ છીએ. દાખલા તરીકે ગણ એ આપેલો છે જેને યાદીની રીતે મેં દર્શાવ્યો તો 1 2 3 4 અને પાછળની સાઈડ 3 ટપકા કરેલા છે. એનો મતલબ એ થયો. અને આગળની તરફ ઇન્ફાઇનાઇટ દર્શાવી તો એ અનંત સુધી વિસ્તરેલો છે એવું આપણે કહી શકીએ છીએ. તો આની અંદર સંખ્યા જે છે એ નિશ્ચિત નથી, અસંખ્ય સંખ્યાની અંદર આપેલી છે, સંખ્યાની કોઈ સીમિત નથી. એટલા માટે આ ગણ જે છે તમારો અનંત ગણ બને છે. એ જ રીતે બીજા નંબરનો જોઈએ તો x કે જ્યાં x 2n, n belongs to n. x n ની કિંમત જે છે પ્રાકૃતિક સંખ્યા ગણ n માંથી લઈશું તો n ની કિંમત 1 થી શરૂઆત કરી અસંખ્ય સુધી લેતા જઈશું એમ x ની કિંમત તમને યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ તમને મળતી જશે. તો યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાનો જે ગણ હશે એ પણ અનંત સુધી લખી શકાય છે. એને જો યાદી રીતે લખવું હોય તો b 2 4 6 8 અનંત સુધી. તો આ જે છે એની સભ્યોની સંખ્યા જે કોઈ સીમિત નથી. એ જ રીતે સમતલમાં આવેલા સમકેન્દ્રીય વર્તુળ, આપણે જાણીએ છીએ કે સમકેન્દ્રીય વર્તુળ કોને કહીશું? સમતલની અંદર આવેલા એવા વર્તુળ કે જેનું કેન્દ્ર બિંદુ એક જ હોય, સમાન જ હોય, પણ એની ત્રિજ્યાઓ અલગ અલગ હોય. તો સમતલની અંદર તો એવા વર્તુળ જે છે સમકેન્દ્રીય વર્તુળ એવા તો અસંખ્ય દોરી શકાય છે. માટે આ જે છે એ પણ કેવો છે? અનંત ગણનું એક્ઝામ્પલ છે. ચોથા નંબરનો ગણ જોઈએ તો સમાન ગણ. સમાન ગણ કોને કહીશું? જો બે ગણ a અને b બંનેની અંદર એકના એક જ સભ્યો આવતા હોય તો એવા ગણને સમાન ગણ કહેવામાં આવે છે. જેને સંકેતની અંદર આપણે a b વડે દર્શાવવામાં આવે છે. અહીંયા શબ્દ લખ્યો છે એકના એક જ સભ્યો. સભ્યોની સંખ્યા સરખી હોય તો એને સમાન ગણ કહેવાતું નથી. સભ્યો જે છે એના એ જ હોવા જરૂરી છે. નું એક્ઝામ્પલ લઈશું તો બધું ખ્યાલ આવશે. ગણ a બતાવ્યો છે જેની અંદર 1 2 3 4 સભ્યો આપેલા છે. ગણ b જે છે એમાં પણ યાદીની અંદર 4 2 3 1 રજૂઆત કરેલી છે. આપણે જાણીએ છીએ કે યાદીની રીતની અંદર સભ્યો જે છે સભ્યોની અંદર દર્શાવવા માટે કોઈ ક્રમનો નિયમ નથી. સભ્યો જે છે એ બંનેની અંદર તમે જોઈ શકો છો એકના એક જ સભ્યો આવે છે. એટલા માટે ગણ a અને ગણ b જે છે બંને કેવા છે? સમાન છે. એ જ રીતે પાંચમા નંબર જે છે અસમાન ગણ. જે ગણ સમાન ન હોય, જે બે ગણ સમાન ન હોય એવા બંને ગણને આપણે અસમાન ગણ કહીએ છીએ. અને અસમાન ગણ હોય તો એને સંકેતની અંદર a not is equal to b વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે a ની અંદર ઘટક સભ્યો જે છે 1 2 3 4 છે. b ની અંદર ઘટક સભ્યો જે છે અંગ્રેજી મૂળાક્ષરના નાના અક્ષરો જે છે a b c અને d. તો અહીંયા જોઈ શકો છો કે સભ્યોની સંખ્યા બંનેની અંદર સરખી છે, પણ સભ્યો જે છે એના એક સભ્યો ગણ b ની અંદર હોતા નથી. એટલા માટે આ બંને ગણ a અને ગણ b જે છે એ અસમાન ગણ બને છે. એટલા માટે અહીંયા a not is equal to b વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અગાઉમાં જોયું એ પ્રમાણે કે ગણના 5 અલગ અલગ જે પ્રકાર જે છે એમાંથી ખાલી ગણ કે જેને આપણે રિક્ત ગણ કહીએ છીએ, શાંત ગણ, અનંત ગણ, સમાન ગણ અને અસમાન ગણ, એની માહિતી જે છે એ તમે હમણાં જ એની નોટ્સ બનાવી છે અને બેઝિક કન્સેપ્ટ જે છે તમારો ક્લિયર થઈ ગયો છે.
તો એના રિલેટેડ આપણે કેટલાક એક્ઝામ્પલ જે છે હવે જોઈશું. તો પહેલો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણ છે. એની અંદર બે ક્વેશ્ચન આપેલા છે. એમાંનો પહેલો ક્વેશ્ચન જે છે એ યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એની શરૂઆત 2 3 5 7 11 13 17 19 એમ 2 થી શરૂઆત થાય છે. પણ આ બધી જ સંખ્યાઓ જે છે એ બધી સંખ્યાઓની અંદર આપણે સંખ્યા લખીએ 2 3 5 7 11 છે 13 છે અનંત સુધીની સંખ્યાઓ મળી જશે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે. પણ આ બધી સંખ્યાઓ પૈકી અહીંયા તમને માંગેલી છે યુગ્મ. આ બધી સંખ્યાઓમાં તમે જોઈ શકો છો કે બધી સંખ્યાઓ જે છે એ અયુગ્મ સંખ્યાઓ છે. ખાલી અહીંયા જે બે જે છે એ જ સંખ્યા તમારી યુગ્મ બને છે. તો આ ગણની અંદર બે જે છે એ યુગ્મ સંખ્યા મળતી હોવાથી આપેલા ગણની અંદર એક સભ્ય તો મળે જ છે. અને એક સભ્ય મળે તો એવા ગણને આપણે શાંત ગણ તરીકે પણ કહીએ છીએ અથવા તો સિંગલ ટોન સેટ પણ કહીએ છીએ. તો એ ગણ જે છે ખાલી ગણ બની શકે નહીં. તો આ ગણ જે છે એ તમારો ગણ ખાલી ગણ નથી. એ જ રીતે બીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. x ત્યાં જ્યાં x એ બે સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. બે સમાંતર રેખાઓ હોય તો એમની વચ્ચે એક પણ એવું બિંદુ ના હોય કે જે બંનેની અંદર સામાન્ય આવતું હોય. તો આ જે બંને રેખાઓ જે છે એ બંને રેખાઓ પરસ્પર એકબીજાને ક્યાંય છેદવાની નથી. એમની વચ્ચે કોઈ સામાન્ય બિંદુ જે છે શક્ય જ નથી. તો હા આ ગણ જે છે એને બાબતમાં તમે લખી શકો કે આપેલ ગણ ખાલી ગણ છે. તો આ રીતે તમે ખાલી ગણ છે કે નહીં એ તમે સમજી શકો છો. બીજો ક્વેશ્ચન આપણે જોઈએ કે નીચેનામાંથી કયા ગણ શાંત અને અનંત ગણ છે તે આપણે જણાવવું છે. એમાં પહેલો ક્વેશ્ચન છે કે 5 ના ગુણિત સંખ્યા ગણ. 5 ના ગુણિત સંખ્યા ગણ જે છે એને જો હું યાદીની રીતે રજૂઆત કરું તો યાદીની રીતે મારું તે ગણને હું a વડે દર્શાવું તો 5 ના ગુણિત એટલે 5 જે છે એને ગુણતા જઈએ તો આ રીતના તમને કંઈક સભ્યો મળે છે. પણ એ સભ્યો જે છે એ અનંત સુધી વિસ્તરેલા છે. એમાં અહીંયા તમને કોઈ ગુણધર્મ નથી આપેલો કે આટલા સુધીના સભ્યો તમારે લેવાના છે. માટે આ ગણ જે છે એની અંદર તમે જોઈ શકો છો સભ્યો જે છે 5 10 15 20 એમ કરતા કરતા અનંત સુધી આવે છે. માટે આ પહેલા નંબરનો જે ક્વેશ્ચન જે છે એ તમારો બનશે અનંત ગણ. એ જ રીતે બીજા નંબરનો ક્વેશ્ચન જે છે એ 100 કરતા મોટા ધન પૂર્ણાંક એની અંદર લખીએ અને એની અંદર જો આપણે કન્ડિશન આપી દઈએ કે 100 કરતા મોટા ધન પૂર્ણાંક પણ એની સાથે ક્વેશ્ચન લખીએ એ સંખ્યા જે ધન પૂર્ણાંકો જે છે 200 કરતા નાના હોય. જો આ રીતનો ક્વેશ્ચન હોય તો એની અંદર આપણે જે ઘટક સભ્યો જે છે એ સભ્યોની જો યાદી બનાવીએ તો ગણને આપણે b વડે રજૂઆત કરીએ તો 100 કરતા મોટા કયા છે તો આ સભ્યો જે છે એ 101 થી શરૂઆત થશે એમ કે આગળ જશે 102 સુધી અનંત સુધી જવાના છે. પણ અહીંયા કન્ડિશન બીજી આપી કે 200 કરતા નાના હોવા જોઈએ. 200 કરતા નાના એટલે કે 199 સુધી. તો આ ઘટક સભ્યો જે છે એ નિશ્ચિત થઈ ગયા છે. એ નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. તો આ જે છે એને તમે શાંત ગણ તરીકે સ્વીકારો છો. તો આ બે જે છે એમાં પહેલો જે એક્ઝામ્પલ છે અનંત ગણનું છે જ્યારે બીજું એક્ઝામ્પલ શાંત ગણનું છે. હવે બાકીના બીજે છે એ ત્રીજા ક્વેશ્ચન પર જઈએ તો નીચેનામાંથી કયા સમાન ગણ અને અસમાન ગણ છે એ આપણે જોવાનું છે. હવે મિત્રો પહેલામાં જોઈ શકો છો તમે કે ગણ A ની અંદર 4 સભ્યો છે A B C અને D. એ જ રીતે ગણ B ની અંદર A C D અને E. સમાન ગણ કહેવા માટેની શરત શું છે કે ગણ A અને ગણ B ની અંદર સભ્યો જે છે એ એકના એક જ હોવા જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગણ A ની અંદર સ્મોલ a છે ગણ b માં પણ સ્મોલ a છે ગણ b ની અંદર ગણ a ની અંદર સ્મોલ b છે અહીંયા સ્મોલ b નથી. એનો મતલબ એ થયો કે જો ગણ a ની અંદર એક પણ એવો સભ્ય હોય કે જે ગણ b ની અંદર ના આવતો હોય તો પણ એ બંને ગણને સમાન ગણ કહી શકાય નહીં. તો
તો સમાન ગણ માટેની શરત એવું જ છે કે બધા જ સભ્યો જે છે એ બીજા ગણની અંદર પણ હોવા જોઈએ. તો અહીંયા a અને b જે છે એ સમાન ગણ નથી, એટલે કે અસમાન ગણ છે. એ જ રીતે બીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. તો આ જે ગુણ બંને જે છે ગુણધર્મની રીતે તમને ગણની રજૂઆત કરેલી છે, એની યાદી જો બનાવવામાં આવે તો ગણ એની આપણે યાદીની રીતે લખીએ તો x એ 6 ના અવિભાજ્ય ધન પૂર્ણાંકો છે. તો અવિભાજ્ય ધન પૂર્ણાંકો હોય તો એની અંદર સંખ્યા કઈ આવશે? 2 અને 3. એ જ રીતે ગણ b જે છે એની અંદર તમને જે ગુણધર્મ માટે આપેલું છે એની અંદર x² - 5x + 6 = 0 ને તમારે ઉકેલ શોધવાનો છે. તો એની જે યાદી બનાવીએ એની પહેલા તમારે આ જે સમીકરણ આપેલું છે દ્વિઘાત સમીકરણ એનો તમારે ઉકેલ મેળવવો પડશે. તો એ ઉકેલ આપણે મેળવીએ તો x² - 5x + 6 = 0. therefore x² - 3x or 2x - 3x + 6 = 0. પહેલા બે પદમાંથી આપણે x કોમન નીકાળીએ તો x - 2, આ બંને ટર્મમાંથી -3 ને કોમન નીકાળીએ તો x - 2 = 0. so x - 2 and x - 3 = 0. x બરાબર 2 અને 3 મળે છે. આમ ગણ b જે છે એની અંદર રહેલા ઘટક સભ્યો જે છે એ ઘટક સભ્યો 2 અને 3 મળે છે. મિત્રો તમે જોઈ શકો છો ગણ a ની અંદર પણ 2 અને 3 સભ્યો દર્શાવે છે, ગણ b ની અંદર પણ 2 અને 3 સભ્યો છે. આમ ગણ a અને ગણ b જે છે એ બેની અંદર રહેલા ઘટક સભ્યો જે છે સમાન હોવાને કારણે આ બંને જે છે એ સમાન ગણ છે. હવે ત્રીજા નંબરના ગણ એક્ઝામ્પલમાં જઈએ તો એની અંદર એક શબ્દ આપેલો છે ફોલો, અને એના જે છે એના મૂળાક્ષર આપણે લખવાના છે. તો અહીંયા જે આપેલો છે એની અંદર યાદી રીતે લખવા જઈએ તો યાદી રીતે જ્યારે લખો છો ત્યારે એક વસ્તુ જરૂરી છે કે એની અંદર જે વારંવાર જે પુનરાવૃત્તિ થતા હોય એવા અક્ષરોને આપણે સ્કીપ કરીએ છીએ, એક જ વખત આપણે લખીશું. તો સૌથી પહેલા જોઈએ તો f જે છે એ ફરીથી રિપીટ થતો નથી, પુનરાવૃત્તિ થતો નથી, એટલે એક જ વખત લખીશું. એના પછી o જે છે એ બે વખત આવે છે, તો બંનેમાંથી તમારે એક જ વખત લખવાનું. એના પછી આવે છે l, l પણ બે વખત રિપીટ થાય છે અને એક જ વખત લખીશું. અને લાસ્ટમાં છે w. તો આમ ગણ એ જે ગુણધર્મની રીતે આપેલો છે ફોલો શબ્દનો મૂળ અક્ષર એને તમે યાદીની રીતે આ રીતે રજૂઆત કરો છો. એ જ રીતે ગણ b જે છે એના સભ્યો જે છે એને વોલ્ફ શબ્દ આપેલો છે એના મૂળાક્ષર આપણે લખવાના છે. પણ તમે જોઈ શકો છો કે દરેક જે અક્ષર જે છે એ ક્યાંય રિપીટ થતો નથી, પુનરાવર્તિત થતો નથી. એટલે એની અંદર એના સભ્યો જે છે એવા આપણે લખીએ, અલ્પવિરામથી એને અલગ કરીશું. તો આ રીતે તમે યાદી બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે ગણ a ની અંદર f છે એ ગણ b ની અંદર પણ f આપેલો છે, o જે છે એ પણ આપેલો છે, l પણ આપેલો છે, w પણ આપેલો છે. એનો એ મતલબ એ થયો કે ગણ a અને ગણ b ની અંદર એના a સભ્યો રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે. આમ કહી શકાય a = b, એટલે કે બંને ગણ જે છે એ સમાન ગણ છે. વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે સમાન ગણ છે, અસમાન ગણ છે, ખાલી ગણ છે, શાંત ગણ છે, અનંત ગણ છે, તો એની સમજૂતી જે છે એ આ રીતે સિમ્પલ તમે જાણી શકો છો. થેન્ક યુ.